આ ઉપરાંત પાટણમાં પાણી ભરેલા રસ્તા પર કામગીરી શરૂ કરવાનો મામલો કે જ્યાં રાધનપુરના સ્થાનિકોએ વિપક્ષના નેતાઓ પર જ તાક્યું છે નિશાન। પાણીનો નિકાલ કર્યા બાદ રસ્તાનું કામ શરૂ કરાયાનો તેમણે દાવો કર્યો। વિપક્ષ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। આ વિકાસની કામગીરીમાં વિપક્ષ અડચણ કરતું હોવાનો આરોપ લાગી રહ્યો છે। વર્ષોથી બાકી રહેલા રસ્તાનું કામ શરૂ થતાં સ્થાનિકોમાં એક તરફ ખુશી છે તો સ્થાનિકોએ વિપક્ષના નેતાઓની કામગીરી અંગે કેટલાક સવાલ પણ ઉઠાવ્યા। જે કોઈ વ્યક્તિઓએ પાણી ખોટો મીડિયામાં દેખાડી અને એનો ગેરલાભ દોરવા માટે અને પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટે આ એક ષડયંત્ર રચ્યું છે। ખરેખર તો એ ત્યાં આગળ ધરતી કન્સ્ટ્રક્શનની જે કામગીરી ચાલુ છે ત્યાં ગટર ઉભરાણી હતી। ગટર ઉભરાયા પછી હું સ્થળ ઉપર હાજર હતો। ત્યાં પાણી કાઢી અને આ લોકોએ આરસીસી માલ નાખ્યો છે। આ માત્ર પીસીસી ચાલુ છે, આના ઉપર હજુ 8 થી 10 ઇંચનું આરસીસી થવાનું છે। કોઈ બીને સારું કામ થતું હોય કોઈ રોડા નાખવાની કોશિશ તો કરે જ છે। એટલે અહીંયા એવું થઈ રહ્યું છે, બહારના વિસ્તારના કોઈ સભ્ય અહીંયા કોઈ બોલી ના શકે। અમારો અહીંયા ભાજપનો ગઢ કહેવાય છે, અમારા સભ્યો સારા છે। નગરપાલિકામાં નથી આવતું એ કામ પણ અમારું કરી રહ્યા છે। અમારા કોમન પ્લોટો પણ અમે એક ફોન ઉપર સાફ કરી રહ્યા છે। એટલે મહેરબાની કરીને કોઈ આમાં તમે આડ અડચણ કરશો નહીં ને અમારું કામ થવા દો। અત્રે મહત્વપૂર્ણ છે કે મશાલી રોડ પર પાણી ભરાયેલું હતું અને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાય તો વિવાદ વકર્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો વિપક્ષના નેતાઓએ વાયરલ પણ કર્યો હતો। જો કે આ સમગ્ર મામલે સ્થાનિકોએ વિપક્ષ પર જ બળાપો કાઢ્યો અને કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન રસ્તાની સમસ્યાનો અંત નહોતો આવી શક્યો અને જ્યારે આરએનબી વિભાગનું કામ અને તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે વિપક્ષના પેટમાં તેલ કેમ રેડાઈ રહ્યું છે। આ સમગ્ર મામલે ભાજપના કોર્પોરેટરે પણ વિપક્ષની કામગીરીને વખોડી નાખી અને વિકાસના કામ પૂર્ણ કરવા અંગે નિવેદન આપ્યું। અને અત્યારે હાલ સારું એવું કામ ચાલી રહ્યું છે તો કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે તો કોંગ્રેસ ગતકડા કરી અને ખોટા વિડિયા બનાવી અને સોશિયલ મીડિયામાં નાખી રહી છે અને એમ કહે છે કે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। તમારી બોડીમાં તમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ અમે નજરે નિહાળ્યો છે અને હવે લોકોનું જે સારું કામ થયું છે એ થવા દો।